આમ પણ મારા બાબાને જ્યારે કોલેજમાં રજા હોય ને ત્યારે મને પહેલેથી જ ખબર હોય કે આજે કંઈક ને કંઈક ખાવાની ફરમાઈશ તો આવવાની જ છે. પાછું અત્યારે તો એને પણ આજકાલના જેન્જી જેવી પ્રોટીન ખાવાની ધૂન લાગી છે. એટલે મેં સવારે જ ચણાની દાળ સાથે થોડી મગની ફોદરાવાળી દાળ સાંજના પુડલા માટે પલાળી રાખી હતી. અને પાછું બહાર એવું સરસ વરસાદી વાતાવરણ હતું કે એવા સમયે કોને ગરમા ગરમ ભજીયા કે પકોડા ખાવાનું મન ન થાય. બસ પછી શું, પુડલાનો પ્લાન કેન્સલ. એ જ બે દાળમાંથી ગરમા ગરમ સાઉથ ઇન્ડિયન વડા બનાવી દીધા. ચટણી તો તૈયાર જ હતી. બાબાને તો ચટણીને વડા ભાવ્યા જ હતા, પણ ઘરમાં બધાએ ખૂબ મજા લઈને ખાધા. મારા ઘરે પણ આવું થાય છે. બનાવવાનું કંઈક વિચાર્યું હોય ને છેલ્લે બનવું કંઈક અલગ જાય. જો તમારા ઘરે પણ આવું થતું હોય તો આ સ્ટોરી મારી સાથે જરૂર શેર કરજો. મને વાંચવાની ખૂબ મજા આવશે. જો તમારી પાસે પણ આવી રોજિંદી જીવનની નાની નાની મજાની સ્ટોરીઓ હોય તો મારી સાથે કોમેન્ટમાં જરૂર શેર કરજો. કોણ જાણે તમારી સ્ટોરીમાંથી મને કોઈ નવી વિચાર કે નવો પ્રેરણા મળે, પછી હું એ સ્ટોરી મારી રીતે બધા સાથે શેર કરી શકું. આખરે આપણે એકબીજાથી જ તો બધું શીખીએ છીએ.